આ જે ગુમડું જે છે એ હવે ફૂટી ગયું છે અને એનો સદંતર ઇલાજ જ કરવાનો છે. ઓપરેશન સિંદૂર નામ આપીને જે રીતે નરેન્દ્ર મોદી સરકારે દેશ વિદેશનો જે સહયોગ મેળવ્યો છે કે ભાઈ હવે આ વસ્તુ જે છે એ અમારા માટે અસહ્ય છે. સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેમ આવી આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી એ જાણતા પહેલા ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા અહેવાલો અમે આપને આપી શકીએ. 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. કાશ્મીરમાં પહેલગામ ઉપર કરેલા ઉંબાડિયાનો અત્યારે પાકિસ્તાન ભોગ બની રહ્યું છે. પાકિસ્તાનના અનેક શહેરો ઉપર ભારતીય મિસાઇલો હાહાકાર વરસાવી રહી છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના જોરદાર બદલો લઈ રહી છે. ત્યારે ગુજરાતના એવા કેટલાક હાથમાં ખંજવાળ પડતી હોય એવા તત્વો દ્વારા દેશ વિરુદ્ધ જે રીતે પોસ્ટ કરવામાં આવી રહી છે એની સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આકરા પગલા લેવાનું શરૂ કર્યું છે અને 4 લોકો સામે એફઆઈઆર નોંધાવી દીધી છે. પહેલા તો ગૃહમંત્રીએ આ મામલે શું કીધું એ પહેલા સાંભળો. સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે. જો મિત્રો, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સ્પષ્ટ કહી રહ્યા છે કે દેશ વિરોધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરશે અથવા તો ભારતીય સેનાનું મનોબળ અથવા તો ભારતના નાગરિકોનું મનોબળને અસર કરે એવી કોઈ પણ વાત કરશે તો એમને સીધા અંદર નાખી દેવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આ લાંબા સમયથી જે આ એક પ્રકારનું ગુમડું છે એ ગુમડું ભૂસવા માટે હવે ભારતીય સેના અને ભારતની ભાજપની સરકાર નરેન્દ્રભાઈ મોદી મક્કમ બનીને આગળ વધી રહ્યા છે. ત્યારે દેશની પડખે ઉભા રહેવાનો આ સમય છે. દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે સમગ્ર ભારતવાસીઓ એક છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને વહીવટી તંત્ર દ્વારા જે કાંઈ સૂચનાઓ આપવામાં આવે છે એનું અવશ્ય પાલન કરવું જોઈએ. પહેલગામમાં એ પર્યટકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને ધર્મ પૂછીને જે રીતે પાકિસ્તાનના એ આતંકવાદીઓએ જે અંધાધૂંધ ગોળીબાર કરીને જે હુમલો કર્યો, ભારતમાં એના ઘેરા પડઘા પડ્યા હતા. ભારત અત્યારે એકદમ સક્ષમ રીતે પાકિસ્તાનના અનેક શહેરો ઉપર ત્રાટકી રહ્યું છે અને પાકિસ્તાનના લાહોર સહિત જેને કહી શકાય કે મુખ્ય મથકો છે એનો કચ્ચર ઘાણ વાળી રહ્યું છે. આવા સમયે ગુજરાતમાંથી ચોક્કસ તત્વોએ દેશ વિરોધી ભારતના નાગરિકોનું મનોબળ તૂટે એવા, સૈન્યનું મનોબળ તૂટે એવા સોશિયલ મીડિયામાં જે વાતો મૂકી છે એની સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે.
જો મિત્રો હર્ષ સંઘવી સ્પષ્ટ કહી રહ્યા છે કે દેશના નાગરિકોનું મનોબળ તૂટે એવી કોઈ પણ પ્રવૃત્તિને સાખી લેવામાં નહીં આવે, ચોક્કસ સાખી લેવાની પણ ન હોય. જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું આ એક અત્યારે જેને કહી શકાય ને કે ક્રિટિકલ સ્ટેજનું અત્યારે જે કાંઈ યુદ્ધ ચાલી રહ્યું છે, છેલ્લા 60 વર્ષોથી જે રીતે આ ગુમડું જે છે એ વારાઘડીએ જે આપણને હેરાન કરી રહ્યું છે, બરાબર, એની સામે સખ્ત પગલા ભારત સરકાર ભરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા હાઈ લેવલની એક મીટિંગ બોલાવવામાં આવી. એમાં સંરક્ષણ દળોના જે કાંઈ ગુજરાતના વડાઓ છે એ ગુજરાત પોલીસ, ગૃહમંત્રી અને ખુદ મુખ્યમંત્રીએ એમાં ભાગ લીધો. ભારતીય સૈન્યને ગુજરાતમાં જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની છે એ સુવિધાઓનું જે છે એ મોનિટરિંગ કરવામાં આવ્યું અને પાકિસ્તાન સરહદે જે કાંઈ સરહદી જિલ્લાઓ ગુજરાતના આવે છે ત્યાં શું તકેદારી રાખવાની છે અને કેવી રીતે આગળ વધવાનું છે એની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે પૂર્વ તૈયારીઓ આપણે કહી શકીએ તેમ કરી છે અને સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી. સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે. આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તો એને સંપૂર્ણપણે પાલન કરવું. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આકરો અભિગમ દર્શાવ્યો છે. ગુજરાતમાંથી જ કેટલાક એવા તત્વોએ દેશ વિરોધી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી. આવા 4 શખ્સો સામે એફઆઈઆર કરી દેવામાં આવી છે. દેશ વિરોધી કોઈ પણ પ્રવૃત્તિ સાખી લેવામાં નહીં આવે. તમામ જિલ્લાના પોલીસ વડા અને કલેક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યા છે કે આવી પોસ્ટ ઉપર સતત વોચ રાખજો અને આવી પોસ્ટ કરનારાઓ સામે તાત્કાલિક ગુનાઓ દાખલ કરો, જેલના સળિયા ભેગા કરી દો. આ સમય એવો છે કે જ્યારે ગુજરાતના તમામ નાગરિકોએ સૈન્યને શું મદદની જરૂર છે, કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો બ્લડ ડોનેશન કેમ્પ કરીને પણ આપણે ઊભું રહેવાનું છે. આરોગ્યનો સ્ટાફ, લશ્કરી સ્ટાફ અને પોલીસ તંત્ર, વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાનો છે. આ જે ગુમડું જે છે એ હવે ફૂટી ગયું છે અને એનો સદંતર ઇલાજ જ કરવાનો છે. ઓપરેશન સિંદૂર નામ આપીને જે રીતે નરેન્દ્ર મોદી સરકારે દેશ વિદેશનો જે સહયોગ મેળવ્યો છે કે ભાઈ હવે આ વસ્તુ જે છે એ અમારા માટે અસહ્ય છે. પ્રવાસીઓ ઉપર ધર્મનું નામ પૂછીને જે રીતે હત્યાઓ કરવામાં આવી છે એ હવે અસહ્ય બનતું જાય છે. પાકિસ્તાનમાં ટેરર કેમ્પ બનાવીને છાસવારે ભારત ઉપર જે આવા ઘાતક હુમલાઓ કરવામાં આવે છે કે અંધાધુંધી ફેલાવવાની કોશિશ કરવામાં આવે છે, એનો હવે સદંતર ઉપાય કરવાનો છે. ભારતીય સેના અત્યારે તમામ મોરચે સજ્જ છે અને પાકિસ્તાનના ભૂકા બોલાવી નાખે એવા એટેક કરી રહી છે. સમગ્ર વહીવટી તંત્રની સાથે ગુજરાતની પ્રજાએ પણ જે સીમાડાઓના જે કઈ જિલ્લાઓ છે ત્યાંના લોકોએ પણ જ્યારે જે પ્રકારની વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે એ મુજબ વર્તવાનું છે. અમુક સેન્સિટિવ વિસ્તારોમાં બ્લેકઆઉટ કરીને પણ નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા છે. આ એ સમય છે કે જ્યારે 1971માં પણ ગુજરાતની પ્રજાએ ખભે ખભો મિલાવીને સૈન્યને સાથ આપ્યો હતો અને સૈન્યની સાથે રહ્યા હતા. ત્યારે ગુજરાતના નાગરિકોનું કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર શખ્સો દ્વારા સોશિયલ મીડિયામાં જેને કહેવાય કે ભ્રામક તથ્યો વિનાના અને લશ્કરનું મનોબળ અને ભારતીયના નાગરિકોના મનોબળ ઉપર અસર થાય એવા
મેસેજનો મારો કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે બહુ આકરી પ્રતિક્રિયા આપી અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની હુકમ કરી દીધો. બહુ સાચી અને સરળ વાત એ છે કે હવે જો આવા બધી વસ્તુની અંદર મોકાના સમયે, અણીની સમયે જ્યારે ઘા કરવાનો છે, ત્યારે કેટલાક લોકોને જે ખંજવાળ ઉપડે છે એ ખંજવાળનો ઈલાજ પણ સાથોસાથ કરતો રહેવો પડશે. દેશ અત્યારે એક થઈને અડીખમ છે અને વિશ્વ પણ ભારતને સહકાર આપી રહ્યો છે. યુએન સહિત તમામ મોરચે પાકિસ્તાનની પીછેહટ થઈ રહી છે. ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં સૈન્ય અત્યારે સંપૂર્ણપણે કબજો લઈ લીધો છે. વહીવટી તંત્ર પણ એકદમ એલર્ટ મોડમાં છે. પોલીસ તંત્ર પણ કભે કબો મિલાવીને કામ કરી રહ્યું છે. સરહદી જિલ્લાના લોકો પણ આ બાબતે હવે સંપૂર્ણ જાગૃત થઈ ગયા છે. ત્યારે આપણે આપણા હિત માટે જે કાંઈ કરવું પડે એ કરવાનું છે અને આ માટે પ્રજાએ સંપૂર્ણપણે, મુખ્યમંત્રીશ્રીએ જે મિટિંગમાં કહ્યું એમ કે ગુજરાત સરકાર સૈન્ય માટે જે કાંઈ જરૂરી સુખ સુવિધાઓ છે એને આપવાની છે. સરળતા એટલા માટે નાગરિકોનો સાથ અને કેવી રીતે મળશે એ સહિતની સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે. પરંતુ જે રીતે સોશિયલ મીડિયાની અંદર કેટલાક શખ્સો દ્વારા એવા વિચિત્ર પ્રકારના મનોબળ તૂટે એવા મેસેજો કરવાનું ચાલુ કર્યું છે, એની સામે ગૃહ રાજ્યમંત્રીએ કડક થઈને હવે આનો પણ બંદોબસ્ત સાથોસાથ ઇલાજ કરવાનું ચાલુ કરી દીધું છે. આ યુદ્ધની સમયની ઘડીએ ગુજરાતની તમામ પ્રજા અત્યારે જાગૃત છે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા અપાતી તમામ સૂચનાઓનું આપણે બારીકાઈથી અભ્યાસ કરવાનો છે. ફેક મેસેજો કે ફેક બધી જે વાતો, અફવાઓ ઉડાડવામાં આવે છે એની ઉપર વિશ્વાસ કરવાનો નથી અને વહીવટી તંત્ર જ્યારે જે તે સમયે જે કાંઈ આપણને જણાવે છે એ મુજબ વર્તવાનું છે. નાગરિક ધર્મ બજાવવાનો આ સમય છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.